સોલાર ટાઇલ સ્ટાર્ટઅપ થકી દેશભરના 79 પ્રોજેક્ટ પૈકી શ્રેષ્ઠ 10 સ્ટાર્ટઅપમાં સ્થાન મેળવતો દાહોદનો વિદ્યાર્થી સ્મોઇલ ચુનાવાલા. એક સપનું, એક સ્ફુરેલો વિચાર, ન્યૂ સ્ટાર્ટઅપ અને સોલાર ટાઇલ આકાર પામી. જીટીયુ દ્વારા યોજાયેલ પ્રતિષ્ઠિત વેન્ચર આઈડિયા ટુ ઇનોવેટ સ્પર્ધામાં દાહોદના સોલાર ટાઇલ પ્રોજેક્ટની કરાઈ પસંદગી. સોલાર ટાઇલના પ્રોજેક્ટની ખાસિયત એ છે કે એમાં રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તે વજનમાં ઓછી, આયુષ્ય વધારે, વોટરપ્રૂફ છે. હા, આપણી ગુજરાતને પૂર્વ છેવાડે એટલે કે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રહેવાસી એવા સ્મોઇલ ચુનાવાલા કે જે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરીને કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું સપનું જોઈ રહ્યા હતા. હા, એનું સપનું સોલાર ટાઇલને લઈને હતું. સ્મોઇલને એક વિચાર આવ્યો કે સોલાર સિસ્ટમ ઘણી જગ્યાએ રોકેલી છે, એના કરતાં નાની સોલાર સિસ્ટમ ક્રિએટ કરીએ તો કેવું. બસ આ વિચાર થકી એને નવી દિશા મળી. પછી તો શું એને મનમાં ઠાની લીધું કે મારે ટાઇલ્સની સાઇઝમાં નાનકડી સોલાર સિસ્ટમ બનાવવી છે, જેથી કરી ઓછી જગ્યાનો વપરાશ થાય અને ફાયદો પણ થાય. દાહોદ જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદના વિદ્યાર્થીએ સોલાર ટાઇલ સ્ટાર્ટઅપનો વિચાર વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં કર્યો હતો. પોતાના પ્રોફેસર ડૉક્ટર નીરવ ઉમરાવિયા સમક્ષ અંગે એણે પોતાનો આ આઈડિયા રજૂ કર્યો. એ પછી વર્ષ 2022 દરમિયાન પોતાના સાથી સિનિયર વિદ્યાર્થી મિત્રો અબીઝર હુસેન કાનન અને પ્રોફેસર ડૉક્ટર નીરવ ઉમરાવિયાની મદદ થકી સમોઇલે પોતાના આઈડિયાને આકાર આપવાની શરૂઆત તો કરી દીધી, પરંતુ આ સ્ટાર્ટઅપમાં સમોઇલને ઘણી મુશ્કેલીઓ નડી હતી. આ આઈડિયામાં જેમ જેમ એ આગળ વધતો ગયો અને અમુક બાબતો સમજાતી ગઈ એમ કહેતા સમોઇલે જણાવે છે કે અમને વર્ષ 2022ના જાન્યુઆરીમાં કોલેજની SSIP પોલિસી થકી 1,60,000ની POC ગ્રાન્ટ મળી. કોન્ક્રીટ બ્રિજ ફર્સ્ટ પ્રોટોટાઇપ પર કામગીરી શરૂ કરી હતી. હાજી આગળ વધતા નેચરલી રીતે ઘણા પડાવ આવ્યા. કરિયર આડે આવીને બીજી બાજુ આર્થિક સંકળામણ ને આમાં મારા ત્રણેય મિત્રો છૂટા પડી ગયા અને હું એકલો પડી ગયો. મને લાગતું હતું કે ફ્યુચરમાં રૂફટોપ્સ એક્ટિવ એનર્જી સરફેસ બનશે. વર્ષ 2024ના નવેમ્બર મહિનામાં આઈ હબ ગુજરાતમાં ઓફલાઈન પિચિંગ રાઉન્ડ કર્યો હતો, જ્યાં 2,50,000ની ગ્રાન્ટ મળી હતી. જાન્યુઆરી 2025માં ગ્રાન્ટ સેક્શન થઈ. એમાં પણ મને ઘણું જાણવા સમજવા મળ્યું. મારા આઈડિયામાં પણ હજી સુધારા લાવવાની જરૂર હતી, પરંતુ આજે અમે વર્ષ 2026ના વર્કિંગ પ્રોટોટાઇપ સ્ટેજ પર છીએ. ડેમો ઇન્સ્ટોલેશન, પેટન્ટ ફિલિંગ કરવા સાથે વેબસાઇટ પર લોન્ચ કરી દીધી છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત વેન્ચર આઈડિયા ટુ ઇનોવેટ સ્પર્ધા યોજવામાં આવી, જ્યાં દેશભરમાંથી 79 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા હતા, જેમાંથી શ્રેષ્ઠ 10ની પસંદગીમાં દાહોદના સોલાર ટાઇલ પ્રોજેક્ટને મિશન ડાયરેક્ટ ઓફ અટલ ઇનોવેશનના ડાયરેક્ટર આર રામાનંથનના હસ્તે એવોર્ડ પણ મળ્યો હતો. આજે મારા પ્રોજેક્ટ હેઠળ મારી ટીમમાં તાહેર ભાટિયા, ક્રિશ પરમાર અને કંપની સેક્રેટરી મુર્તજા જોડાયેલા છે. પ્રોજેક્ટ મારે સરકાર તરફથી મળેલ SSIP યોજના હેઠળ કોલેજ તરફથી 2.5 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. સમોઇલની સોલાર ટાઇલના પ્રોજેક્ટની ખાસિયત એ છે કે એમાં રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તે વજનમાં ઓછી, આયુષ્ય વધારે, વોટરપ્રૂફ છે. મને મારી મહેનત અને લગન પર વિશ્વાસ છે કે હું જરૂર સફળ થઈશ. હું એટલું જ કહીશ, કંઈક બનવા કે કરવા માટે પ્રથમ શરૂઆત કરવી જરૂર છે. સોલાર ટાઇલ ઉત્પાદનની નવીનતાનો હેતુ સોલાર પેનલને કારણે લોકો તેમના છતનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. છત પર ઉપલબ્ધ ખાલી જગ્યાની મર્યાદા, આર્કિટેક્ચરલ, સ્થાપત્ય, સૌંદર્ય સંબંધિત મર્યાદાઓ, તેજ પવન અને ચક્રવાત જેવી પરિસ્થિતિમાં માળખાકીય નુકસાન અથવા પેનલને નુકસાન થવાની શક્યતા, રોકાણ પર વળતરના અંગેની ચિંતા અને જાળવણીને જોખમ નહીં, કાચ તૂટવાનું જોખમ નહીં. ફાયદા: સ્થાપિત કરવામાં સરળ, સાફ કરવામાં સરળ અને જાળવવામાં સરળ. લોકો આ સપાટી પર સરળતાથી ચાલી શકે છે. તેનાથી મજબૂતીથી 360 કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર છે. ફ્લેક્સિબલ પેનલના ઉપયોગને કારણે ઉત્પાદનને નુકસાન થવાનું જોખમ નથી. રિસાયકલ કરેલા પ્લાસ્ટિકના ઉપયોગને કારણે વધુ મજબૂતી મળે અને પ્લાસ્ટિક કચરાનો પુનઃ ઉપયોગ થાય છે. ટાઇલ આધારિત સિસ્ટમનું આયુષ્ય 50 વર્ષ સુધીનું છે, તેમજ ભવિષ્યમાં અપગ્રેડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.